નવરાત્રીના પહેલા દિવસે ગામમાં ગરબા રમવા બધાએ બૂથ બોલાવી દીધી. દરરોજ રસોડાનો બ્લોગ જોઈને તમે પણ કંટાળી ગયા હતા અને મારી પાસે ચેલેન્જ પૂરો કરવા માટે એક વિડીયો નહોતા. ભગવાને જેટલું મગજ આપ્યું છે એટલા મગજથી વિચારવાનું ચાલુ કરી દીધું અને ફાઇનલી એક આઈડિયા આવી ગયો. લેંઘો બદલી નવા કપડા પહેરીને ટીમ તૈયાર થઈ ગયો. હા, તો પરિવારજનો આઈડિયા એ હતો કે નવરાત્રીના પહેલા દિવસે તમને બૂમ પડાવી દઉં, પણ રસ્તામાં 3 દાદીમાં એક ગેમ રમે છે જેનું નામ નથી આવડતું એટલે કમેન્ટ કરો. ગામડાની નવરાત્રી છે એટલે વાઇબ તો આવે છે. ગાયક કલાકાર કોણ છે એ ખબર નથી પણ સારું ગાય છે. આ જોલેક ગામ છે પણ પબ્લિક ની ન પૂછો વાત. સાચું કહું તો મને મારું સુરત યાદ આવી ગયું. ચાલ જૂઠ. ખાણીપીણી થઈ ગઈ ને હાલ તમને માતાજીને દર્શન કરાવું. સૌથી પહેલા બાર કાળકામાની અદ્ભુત મૂર્તિ છે અને મંદિરની અંદર અંબેમાં છે. પ્રસાદી લઈ લીધી અને ધીરે ધીરે ગરબા ચાલુ કર્યા. આવી ગયા મર્દાનગી વાળા એરિયા બધા ઢાકચીક નાચવા માંડ્યા. ભાઈબંધ જોડે ચેનલ સબસ્ક્રાઇબ કરાવી અને ડીશ આવી ગઈ. નાસ્તા માટે જ બેઠા રહે. આજે નાસ્તામાં પફ આવ્યો અને જોડે ચટણી. નાસ્તો કરીને ઘર ખચકાવી અને ફોલો